સુરા સતિયા સંતને દાતાર નિયા ભોમ છે મસ્તી થી જીવતર માણતી અહીંયા અઢારે કોમ છે ફાટે ભલે ફીટે નહીં પડિયલ પટોળે ભાત છે ગરવું અને હરવું ભલું આ તો ગુજરાત છે ઈ ગુજરાતની પવિત્ર ભૂમિ છે અને ગુજરાતની પવિત્ર ભૂમિમાં લખતર એટલે તો માની લો કે ધર્મનું બખ્તર. અમારા ગુલાબદાન બારોટે કવિતા લખી છે, હથેળીમાં વાળ નહીં, કધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં અને કુંવારાને હાડો નહીં. કડી ઉપર તાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેયડામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં. સાચું છે? એ ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, કજિયામાં કોઈ વિધિ નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, ફળ ફૂલમાં હાથો નહીં અને તાળી પાડો તો વાંધો નહીં. ભાઈ એક દાદા ને દાદી દવાખાને ગયા ને તે ડોક્ટરે પૂછ્યું, ડોક્ટર સાહેબ અહીં બેઠા એટલે યાદ આવ્યું કહું શું થાય છે? તે ડોહાબા બોલ્યા કે મારી ઘરવાળી થાય છે. એટલે કે એમ નહીં, એને શું થાય એ પૂછું એમ. તો કે તમારે એને પૂછવું જોઈએ ને. એટલે સાચું સમજાય એની મજા છે સાહેબ. આપણા કઈઠા એમ કહેતા કે માણસ બે જગ્યાએ લૂંટાય, લૂંટાવાની જગ્યા જ બે, કાં તો વગડા વચ્ચે લૂંટાય કાં પાંચ વચ્ચે લૂંટાય. વગડા વચ્ચે લૂંટાય વાત અલગ છે, પણ પાંચ વચ્ચે લૂંટાય તો માની લો કે ધર્મ અને કર્મના માટે જ લૂંટાય, એનું નામ હંમેશા ઉજળું થઈ જાય બાપ. તો આજ લૂંટાવાનો અવસર છે બાપ. તો અંતરના ભાવથી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીએ. આવી કથા એક ચાલતી હતી ને, તે કથા સાંભળીને એક ભાઈ ઘેર ગયો ને તે એના ઘરવાળાને તેડી લીધા. બોલો, એના ઘરવાળા રાજી બહુ થયા કે આજ કેમ આટલા રોમેન્ટિક છો? તઈ બોલ્યો કે બાપુ 4 દાડે કથા સાંભળું છું, તઈ આજ બોલ્યા કે તમારી મોટામાં મોટી મુશ્કેલી હોય ને હરખ ભેર ઉચકી લ્યો. હવે એને કોને મુશ્કેલી સમજતો તો એ ન સમજાણું. બોલો, એટલે આ બધી આવી મજા છે. આ બધા અમારા ડાયરાના ફૂલડા છે ભાઈ. હા, ગોગાભાઈ હાલ આપણે આ સંસ્થાના પ્રમુખ પણ છે અને પ્રમુખ પદને પરિપૂર્ણતા રૂપે નિભાવે છે. એમની સેવા અદ્ભુત છે. સવારથી સાંજ સુધી ઊભા પગે રહેવાનું અને આવનારા મહેમાનોને અંતરના ભાવથી વધાવવાના, દરેક દાતારોને બિરદાવવાના, સાચું એવું સિચ્યુએશન જાળવવાનું બહુ સરસ મજાનું ભવ્યાતિ ભવ્ય કાર્ય કરે છે. ગોગાભાઈ માટે એક જોરદાર તાળી પાડો. ભાઈ. હા, જંગલમાં ચંદન ઉગે ને એટલે જંગલ આખું રાજી થઈ જાય. ચંદન ઉગ્યું વનમાં, હસને લગી વનરાય, અમારા કુળમાં સપૂત પાક્યો, સારા વનકો દેશે સુવાસ. એક જંગલમાં ચંદન ઉગે ને આખું જંગલ મસ્ત આનંદમાં આવી જાય. એમ આપણા પરિવારમાં, સમાજમાં ગોગાભાઈ જેવો એક દીકરો પ્રગટ થાય ને એટલે આપણો આખો પ્રાંત ઉજળો થઈ જાય. આ સનાતન સત્ય છે. સારું કામ કરો એની મજા. મૃત લોકમાં અણમોલ યા માનવ તનો જ અવતાર છે. આપણે જો મનુષ્ય માટે કીધું કવિએ કે મૃત લોકમાં અણમોલ યા માનવ તનો જ અવતાર છે સ્નેહ ને સદભાવના તો સંગીતમય સંસાર છે. સગપણ કેરા તાર તૂટે એ હદે ન તાણીએ, હાલો બધા માનવ જીવનની મોજ સાચી માણીએ, હાલો બધા માનવ જીવનની મોજ સાચી માણીએ. આ મનુષ્યનો અવતાર મળ્યો છે ને એમાં એકાદું સારું કામ થઈ જાય ને તો કામ આવી જાય. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2 કે 4 સારા કામ થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે યાર, પણ જીગરનો જામ જીરવાય તો ઘણું છે. લવનેશ મોતનો ડર મુજને નહીં સતાવે, ક્યાંક મહેફિલમાં ખોટ વર્તાય તો ઘણું છે. નથી અબરખો બાકી વધુ આ જીવનમાં, છેલ્લે ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. આટલું થાય તો ઘણું છે. ભાઈ આ એક મંગલમય કાર્ય આપણા હાથે થાય ને તો કેટલો મા ભગવતીનો અસીમ આશીર્વાદ આપણને મળે. અરે માગવો જ ન પડે, ડાયરેક્ટ મળી જાય એવો મંગલમય ભાવ. એક બેન મન કહેતા, મન કે ભરતભાઈ માર ઘેર મહેમાન આવે ને તોય ગમે અને મહેમાન જાય તોય ગમે. તો મેં કીધું તમને હું ન ગમે? કે રોકાય ઈ ન ગમે. મેં કીધું ઈ સારું હો, અમુક બોલે તો આપણને મજા આવે. હા,
ગામડા ગામની મજા હો. ગામડાની વસ્તી નાની હોય, ઘરે ઘરે જ્ઞાની હોય, નાના મોટાનો વર્તારો હોય, એકબીજાનો સહારો હોય, આગણે મીઠો આવકારો હોય, રામ રામનો રણકારો હોય, ચા પીવડાવવાનો ઢાળો હોય, જમાડવાનો પટકારો હોય, આવી રંગત જામી હોય, ત્યાં અંતરયામી હોય, હાહુને વહુ ગમતા હોય, એકબીજાને ક્ષમતા હોય, ભૂલ આવે તો નમતા હોય, ખોડામાં બાળક રમતા હોય, એવી માની મમતા હોય. એટલે શેર કરતા આપણા લખતર જેવા ગામડા હારા હોય. બાપ, આ તો ગામની મજા છે. આ ગામ છે ને સરોવર કહેવાય. હા, પંછી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર, દાન કરે દાતાર તો સહાય કરે રઘુવીર. તાળી પાડો જોરદાર. એટલે હમણાં આ બાજુ હમણાં ઉકળ્યું સમજો. એ તાળી પડી હોળની, હોળ કરો. અને હોળ ના કરો તો કાલ બપોર સુધી માઇક છોડવું નથી. તમે શું વાત કરો? એક વહુ ભાઈ હાહુમાન દૂધનો પાલો આલ્યો, બા પીવો. તે બા પીવા માંડ્યા. પછી પૂછ્યું કે કોઈ દી પાણી નથી પાતી, ના દૂધ હું કામ? કે બા જે નાગપાચમ છે. ખોટું રાફડે રેડવા જાવ તમે, નાગણી જેવા છો, પીવો લ્યો. અહીંયા આપણને એમ થાય કે અહીંયા ભગવાન કેદી પ્રસન્ન થાય. કોણ કોને હું સમજે એ નો સમજાય. ઉમરાની પરંપરા, જ્યાં માન જ્યાં સન્માન, જેની નૈનોમાં ને કાગા ઈ ઘેર જાઉં જરૂર, પછી ભલે ન વર્ષે ભાલાના મેં. હા, આપણે એમના મમ્મીને આપણે પ્રાર્થના કરશું કે પધારો. માન મર્યાદાનો આ એક મેળાવડો છે. માં ભગવતી ઉમિયા અસીમ આશીર્વાદનો ધોધ વરસાવી રહી છે. અને એ મંગલમય માહોલના આપણે બધા સાક્ષી ભાવ બન્યા છીએ. આ પવિત્ર માહોલ આપણા કર્મથી આપણને મળ્યો છે. આપણે એને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. આપણે બા આવે ત્યાં સુધી બહેનો આપણે એક તાળી પાડીને ગીત ગાઓ. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. એ બા બોલો રામચંદ્ર ભગવાન કી. અમારા પરસોત્તમભાઈ, ઈશ્વરભાઈ, ભૂત પરિવાર હસ્તે અમારા મહેશભાઈ, આખા પરિવારને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. આપણે ધૂન કેવી હારી બોલ્યા બહેનો, હારી બોલ્યા ને. હમણાં એક ભાઈ અમાર ધૂન બોલતો તો, ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ઘરવાળી ઘરમાંથી આવી તો બોચું પકડીને કે ગોવિંદ બોલો, ગોપાલ બોલો. બપોરે જમવું હોય તો લહણ ફોલો. તે વાટકો પકડાયો લે. કે વાહ વાહ, ક્યા બાત હે. આ જોક્સ મને અશોકભાઈએ યાદ કરાયો. અશોકભાઈ તાળીઓથી વધાવો. અશોકભાઈનું સાઉન્ડ બહુ સારું છે. અમારા સાઉન્ડના માટે એક જોરદાર તાળી થઈ જાય. જોકે અમારે કાર્યક્રમમાં અવારનવાર મળવાનું થાય, પણ એમનું સાઉન્ડ હોય ને એટલે કલાકાર એમને એમ રાજી થઈ જાય. કારણ કે માઇક અને વાઇફ આ બેની જ મજા. માઇક હારો એટલે માનવું પ્રોગ્રામ હારો જ થાય, અને વાઇફ હારા હોય એટલે જીવન હારું જાય. આ 100% વાત છે. તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડીનું યોગદાન આપી રહ્યા છો અને આપશો. એવી મંગલમય પ્રાર્થના સાથે વાણીને વિરામ આપો. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. જય હો, જય હો, જય હો. બોલો ઉમિયા માત કી જય હો.